हेलो गाइज वेलकम टू माय न्यू ब्लॉग। तो हाल कॉलेज में मस्त बे लेक्चर भरीने हवे भाईबंधो पाई जई रह्यो। रिसेस असाइन कर दीधी, कम्प्लीट बधुं पताई दीधुं। हवे एक लेक्चर में कंटाळो आवे એટલે એક લેક્ચર नहीं भरवानो। हवे कोंजी एक्टिवा चलावे अने अमे जईए बेवा थोड़ी गड़ा पछी अनुराग पाई जईश। A few moments later. कोंजी दादा केवुं मजा हो? ए चश्मा क्यांथी लाव्यो? ए मारा आरा चश्माओ तो एतिया पाय आ लोको पाय बधा रेबन कटला ना मोघा लागे चश्मा। आ तो 100 रुपया चश्मा पहरा। अच्छा तो हाल आई गया ये बेवा माटे मस्त। अने हवे थोड़ुं पूछीए भाईबंधोन के तमे बिग बॉस बधा देख ज छो तो ए लोकोने पूछूं के तमे बिग बॉस में कोने कोने सपोर्ट करो कोने नहीं करता एवुं बधुं पूछीए એટલે मजा आवशे। बधाने अलग अलग हशे એટલે આપણે पूछीए। अभी मजा आएगा ना भिड़ो। बोलो बोलो कोंजी तू घणा दाड़ा पई देखाणो यारो मने कॉलेज तो मापનું આવવાનું હોય બહુ ના આવવાનું એ મે ભણી ગવાનું ભલું થયું ને। આવો હવે વાર કપાવા આવી ગયા લાગે ઓ વાળ ગાડી કપાવા બડી બધું આવી ગયું મસ્ત સેટ કરાવી દે। હાલ લઈ લે 26 તારીખે ફંક્શન એમ જ ફંક્શન એટલે એનામાં ત્યારે 2-3 દાડા પહેલા કરાવી દો ને એટલે મસ્ત થઈ જાય। આવો અને બિગ બોસ દેખો કે નહીં દેખતો તું? એ બધું આપણામાં ના આવે નહીં દેખતો? હા રામાયણ આવે આપણા રામાયણ આવો। રામાયણમાં તને એમ કહો વધારે ને વધારે કોનું પાત્ર ગમે? રામાયણમાં કોનું બોલ તું રામ ભગવાન રામ ભગવાનનું? મને હનુમાન દાદાનું ગમે। હા જય બજરંગ જય બજરંગ બલી ના। बात तो सही है। કે બિગ બોસ દેખાતું? हुआ તને કોણ ગમે એનામાંથી? कटारिया કટારીઓ ગમે? કટારીઓ સિસ્ટમ ના? सिस्टम હા તું વોટ કરે કે નહીં કરતે ને? ये व्हाट बट नहीं मैं तो रील में જોયેલું ખાલી। એમ રીલ્સો બધું દેખતો હશે ને? बिग અને बॉस फॉलो नहीं અને करता પેલા કોઈક 3 જણા કોઈક કોમેડી કરાઈ એનામાંથી કોઈક આવવાનું હોય કોઈક વાઇલ્ડ કાર્ડ એન્ટ્રીમાં મને હું નહીં ખબર હું તો કહું એ જોતો જ નહીં પેલી બહુ। ખબર હે 3 ખતરનાક કોમેડી કરે? ખબર નહીં મને પેલો રાઉન્ડ ટુ હેલ હા એનામાંથી પેલો એક ગોરો ગોરો ને દાઢી વાળો સી નોન નહીં ખબર વસીમ વસીમ હા વસીમ ઈજો આવવાનો હોય। બરાબર તે તો મારો હારો ઈજો આવે તો જીતી જાય એવો હે ને? ઓવા હા કટારિયા બધા ફેંકાઈ જાય। ના ફેંકાય આપણે ઈએ ને હવે વોટ કરશો કટારિયા ને કટારિયા કશું જ નથી। જેટલો સપોર્ટ થાય એટલો હા? बात तो सही है। તો દર્શિત હાલ મળ્યો તો રસ્તામાં। મેં કીધું ભાઈ જા દર્શિત એક્ટિવામાં તને ઉતારતો જો અડધી સુધી કારણ કે મારી રસ્તે જવાનું હતું ને એટલે મેં કીધું ભાઈ જા દર્શિત। કેવું દર્શિત ભાઈ મજામાં? શાંતિ આપણે લે થોડી દરિયા ટેન્શન આપણો બાપા લે આપણો क्या बोला तूने? કોણ લે ટેન્શન? બાપા ચમ બાપા લે આપણે ના લેવાનું હોય? બાપા કમાય ને આપણો બાપ હા ભણવાનું ને બધું કરવાનું હા અત્યારે ભણવાનું મોજ મસ્તી કરવાની બીપીએલ હેડા ના? બાપા પૈસા હા મારે એવું જ છે ને શું કરીએ કે ભાઈ હાલ યાર જો કમાવા જતા રહીએ ને તો તકલીફ ખાય। મારે ભણવાનું રખડી પડે પછી સંગીતનું જાય એટલે બધી જ રીતે હું ફસાઈ જયેલો માણસ છું। તારે એવું જ છે? મારે એવું જ છે ના પણ સાચું મેં વિચારી લીધું 2 વર્ષ છે મારા પાસે। જો 2 વર્ષમાં જો સંગીતમાં થઈ જાય સંગીત તો હું બંધ નહીં કરવાનો કારણ કે તો મને શોખ એટલે આખી જિંદગી હું રાખીશ જ્યાં સુધી ઉપડું ના ત્યાં સુધી કીધું એટલે કરવાનું જ છે। અને બીજી વસ્તુ આ 2 વર્ષ કોલેજના હા હવે 2 વર્ષ થઈ જાય ને એટલે પછી મારા કોઈક સારી જગ્યા કોઈક ઓફિસમાં નોકરી મળી જાય ને 25,000 જેવો પગાર હોય 25-18,000 જેવો તો એવા ઓફિસમાં નોકરીમાં જોબમાં લાગી જવું હોય રાતની ડ્યુટી કરી દેવાની 12 કલાકની બરાબર। કોલેજ તો કોઈ હું એમ કોઈ ભણાવવા ખરું પણ મને કોઈ ખબર ઓછી પડે ભાઈ અંગ્રેજીમાં બધું મને અંગ્રેજી આવડતું નહીં એટલું બધું એટલે નોકરી કરવાની એટલે પછી 18,000 આવે તો મારો ખુદનો ખર્ચો તો નીકળાઈ યાર। હા હવે 20 વર્ષનો થઈ ગયો 22 વર્ષનો 2 વર્ષ પછી થઈ શકે 22-23 વર્ષના તો એટલે એટલી એબિલિટી તમારામાં હોવી જોઈએ કે તમે પોતાનો ખર્ચો કાઢી શકો ના એટલે થવું પડશે। એટલે 2 વર્ષ છે મારા પાસે ભાઈ ભાઈ જોઈન્ટ થઈ જશે કોઈ સારું કરશે અને જો બ્લોગમાંથી કમાણી ચાલુ થઈ જાય તો ચિંતા જ નહીં હા ચિંતા જ નહીં કોઈ હા સપોર્ટ કરો અમારે તમે સપોર્ટ કરો ના। अच्छा તો આજ કોલેજ આવ્યો તો હું પણ કોલેજમાં જ એટલું કોઈ ખાસ થયું નહીં કે તમને એમ મજા આવે કે તમને એમ ઇન્ટરેસ્ટ આવે એવું કોઈ ખાસ થયું નહીં। કોલેજમાં ગયો અને મસ્ત 2 લેક્ચર ભર્યા અને પછી થયું કે મારા ઘરે જવું પહોંચી આવ્યો નહોતો અને અનુપાય આવ્યો અને અનુ કે મારે શાક લેવા જવું હોય અને
એટલે એટલું બધું કોઈ ખાસ થયું નહીં, એટલે એને કર ઉતારો છે. કારણ કે પેલો જે બ્લોગ બન્યો ને એ 5 મિનિટનો બન્યો અને આર્યો હવે મેં કીધું હવે એન્ડ જ કરી દઉં, કારણ કે કાલ રવિવાર એટલે રવિવારે મસ્ત આ બ્લોગ મૂકી દઈશ 11 વાગે જેવો. અને બિગ બોસમાં થોડીક ઝઘડો બી થયો હતો કટારિયાના અને નેજીના. તો નેજી તો જબરજસ્ત બોલતો હતો, બાકી જે વન લાઇનર કહેવાય ને કે એ चिंगम खा के चबा के फेंक दूंगा, एक रापटा मारूंगा तो गाल उठ जाएगा, એવું બધું કોક બોલતો હતો. એની ભાષામાં એ કોક રેપર ને નેજી, એટલે એની ભાષામાં કહેતો હતો. એટલે સારું, બિગ બોસ સારું, તમે દેખજો. અને હવે તો સપોર્ટ કરી આવીએ કટારિયાને, ફૂલ સપોર્ટર. મારા તરફથી જેટલો વોટ થતો તેટલો હું કરીશ. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય શ્રી રામ. खत्म बाय बाय टाटा गुड बाय गया गुलाबी साड़ी आज लाड़ी लाल लाल, खींच मेरी फोटो मेरी आके मेरे यार, हो नखरे वाली लाल गुलाबी पहनते साड़ी लाल गुलाबी, पागल कर दे मुझे मोरनी सितार, गुलाबी साड़ी आज लाड़ी लाल लाल, खींच मेरी फोटो मेरी आके मेरे यार. मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है. बहुत मजा आ रहा है यहाँ पे. क्या लबे सीरी सा लग रहा है दिल गार्डन गार्डन. तो